નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે ફાઇબ્રોસ્કેન એટલે શું। હવે આજે ઘણા દર્દીઓ ફેટી લીવરથી પીડાય છે। ફેટી લીવર એટલે લીવરની અંદર ચરબી જમા થવી। હવે જો લીવરની અંદર ચરબી જમા થાય તો જરૂરી નથી કે લીવરને નુકસાન કરે જ, પણ એ નુકસાન કરે છે કે નહીં અને કેટલા પ્રમાણમાં ચરબી જમા થાય એ જોવા માટેનો રિપોર્ટ એટલે ફાઇબ્રોસ્કેન। આજે સામાન્ય રીતે સોનોગ્રાફીમાં ઘણી વખત ફેટી લીવર જોવા મળતું હોય છે અને તેમાં ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3 એવી રીતે ડિફરન્ટ ગ્રેડ આપવામાં આવે છે। પણ આ ખાલી એટલું બતાવે છે કે આની ઉપર લીવરમાં ચરબી જમા થઈ છે, પણ આ ચરબી તમારા લીવરને નુકસાન કરે એવું જરૂરી નથી। ઘણી વખત એ ચરબી એમનેમ જ હોય છે, તો એ લીવરને નુકસાન કરે છે કે નહીં, કર્યું છે કે નહીં, અને કર્યું છે તો કેટલા પ્રમાણમાં કર્યું છે, એટલે ફાઇબ્રોસ્કેનનો રિપોર્ટ। પછીનો પ્રશ્ન એવો છે કે ફાઇબ્રોસ્કેનનો રિપોર્ટ કઈ રીતે થાય છે। ફાઇબ્રોસ્કેનનો રિપોર્ટ એક ખાસ પ્રકારની સોનોગ્રાફી જેવું મશીન હોય છે, જે મશીન તમારા લીવર ઉપર ચામડી ઉપર રાખવામાં આવે છે અને એમાં 10 થી 20 પેરામીટર લેવામાં આવે છે। 10 થી 20 વખત એ પ્રક્રિયા કરવામાં આવે છે। આખી પ્રક્રિયાનો સમયગાળો 5 થી 10 મિનિટનો હોય છે અને એ પછી એની વેલ્યુ આવે છે કેપ વેલ્યુ અને કિલો પાસ્કલ વેલ્યુ। જે કેપ વેલ્યુ છે એ તમને બતાવે છે કે ભાઈ કેટલા પ્રમાણમાં ચરબી જમા છે અને કિલો પાસ્કલમાં જે વેલ્યુ છે તમને બતાવે છે કે અંદર કેટલું ડેમેજ થઈ શક્યું છે અને આના ઉપરથી એનું સ્ટેજ નક્કી થાય છે। F1, F2, F3 અને F4 કેટલા પ્રમાણમાં સ્ટેજમાં લીવર ડેમેજ થઈ ચૂક્યું છે। પછીનો પ્રશ્ન છે કે આ પ્રોસિજર કરાવવા માટે શું તૈયારી કરવી પડે। આના માટે કોઈ તૈયારી ખાસની જરૂર હોતી નથી। ફક્ત તમારે 3 થી 4 કલાક ભૂખ્યા પેટે આવવાનું હોય છે અને તેનાથી આ રિપોર્ટ વધારે સારી રીતે થઈ શકે છે। પછીનો પ્રશ્ન છે કે આનો ખર્ચો કેટલો હોય છે। આનો ખર્ચો બહુ વેરિયેબલ હોય છે। અમુક સેન્ટરમાં 3000થી લઈ અને અમુક સેન્ટરમાં 6 થી 8000 રૂપિયા સુધીનો ખર્ચો આવી શકે છે અને અમુક કંપનીઓ આ સમયાંતરે કેમ્પ કરી અને ફ્રીમાં પણ કરી શકતી હોય છે। પછીનો પ્રશ્ન, આની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં। આની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી। આ એક ખાસ પ્રકારની સોનોગ્રાફી જ છે। પછીનો પ્રશ્ન એવો છે કે આ ટેસ્ટ ફરીથી કરાવવો પડે કે નહીં અને જો આ ટેસ્ટ અવેલેબલ ના હોય તો શું કરવું। ફાઇબ્રોસ્કેન એ દરેક જગ્યાએ અવેલેબલ નથી હોતું। જો અવેલેબલ ના હોય તો એક આરફી કરીને જે સોનોગ્રાફીમાં રિપોર્ટ હોય છે તમે કરાવી શકો છો, અથવા તો તમે વધારે એડવાન્સ રિપોર્ટ કરાવવા માગતા હોય તો MR ઇલાસ્ટોગ્રાફી કરીને રિપોર્ટ પણ તમે કરાવી શકો છો। તો આ બે રિપોર્ટો તમે કરાવી શકો છો। અને પછીનો પ્રશ્ન છે કે ભાઈ ફરીથી કરાવવું કે નહીં, એ તમારી બીમારી ઉપર ડિપેન્ડ કરે છે। તમારે કયા સ્ટેજમાં લીવર બગડેલું છે એ ડૉક્ટર જોઈ અને નક્કી કરે છે। એ પ્રમાણે તમને વજન ઉતારવું કે કોઈ દવાઓ આપી એના 6 મહિના પછી તમને કેટલો સુધારો થયો કે વર્ષ પછી તમને કેટલો સુધારો થયો એ જોવા માટે ફાઇબ્રોસ્કેન કરતા હોય છે। આ ફાઇબ્રોસ્કેનના રિપોર્ટથી તમે લીવર બાયોપ્સી ઘણા કેસમાં ટાળી શકો છો અને અટકાવી શકો છો, પણ જ્યારે ફાઇબ્રોસ્કેનમાં રિપોર્ટ ડાઉટફુલ આવે તો ડૉક્ટર તમને લીવર બાયોપ્સી, એક્ઝેક્ટ લીવરનું બીમારીનું નિદાન અને લીવર કેટલા ટકા નુકસાન પામ્યું છે એ જાણવા માટે કરાવી શકે છે। તો મને આશા છે કે જેટલા બી ફેટી લીવરના દર્દીઓ છે તેને આ ફાઇબ્રોસ્કેન વિશેની માહિતી ઉપયોગી થઈ હશે અને જો એમને ઉપયોગી થઈ હોય તો એ આને શેર કરે, તેથી બીજા દર્દીઓને પણ ઉપયોગી બને। આભાર। હું ડૉક્ટર સોમીન શાહ, ગુજરાત હોસ્પિટલ।